તો હાલો મિત્રો, આજે આપણે જઈ રહ્યા છે પોરબંદરની પાસે હરસિદ્ધિ માતાજીનું મંદિર આવેલું છે ત્યાં। તો અમે અહીંયા પહોંચી ગયા છે। તો તમે જોઈ શકો છો કેટલા બધા માણસો ક્યાંયથી અહીંયા દર્શન કરવા માટે આવે છે અને અહીંયા વિડીયો શૂટિંગ કે ફોટા પાડવાની સખત મનાઈ છે। તમે દર્શન પણ કરી શકો છો અને હવે અમે દર્શન કરીને નીકળી ગયા છે। કોયલા ડુંગર આવેલ છે ત્યાં અને અમે અહીંયા પહોંચી ગયા છે અને આ મંદિર પણ હરસિદ્ધિ માતાજીનું જ મંદિર છે અને તમે જોઈ શકો છો આ મંદિર દરિયાકાંઠે જ આવેલું છે। આથી અહીંયા કેવું મસ્તનું વાતાવરણ અને હરિયાળી જોવા મળે છે અને આ મંદિર બંને પાસે જ આવેલા છે। અને હવે અમે જઈશું અહીંયા હરસિદ્ધિ વન આવેલું છે ત્યાં। અને અમે અહીંયા પહોંચી ગયા છે તો તમે જોઈ શકો છો કેવો મસ્ત મજાનો ગેટ જોવા મળે છે। તો તમે જોઈ શકો છો કેવો મસ્તનો ડાગલો બનાવેલ છે નાના નાના પથ્થરનો। અહીંયા કેવું મસ્ત મજાનું વાતાવરણ જોવા મળે છે અને અહીંયા કેટલા માણસો પણ જોવા આવે છે અને અહીંયા ફોટા વિડીયો શૂટિંગ પણ કરી શકાય છે। તમે અહીં જોઈ શકો છો કેવો મસ્તનો નજારો જોવા મળે છે અને તમે જોઈ શકો છો સાવ નાની નાની નારેલીમાં નારિયેલ પણ આવે છે। તમે અહીં જોઈ શકો છો બે મૂર્તિઓ પણ જોવા મળે છે હાથીઓની। અને હવે અમે ગેટની અંદર જઈ રહ્યા છીએ। તમે જોઈ શકો છો અહીં મોટી બધી સિંહની મૂર્તિ પણ જોવા મળે છે। અને હવે અમે આગળ જઈએ અને તમને બતાવીએ કેવું મસ્ત મજાની ફરવાની જગ્યા છે। તમે અહીં જોઈ શકો છો અહીં ભગવાન અને માતાજીની છબીઓ જોવા મળે છે। અહીં સારી એવી બેસવાની જગ્યાઓ પણ બનાવેલી છે। તમારે અહીં ફોટો કે વિડીયો શૂટિંગ કરવું હોય કે પ્રી વેડિંગ શૂટિંગ કરવું હોય તો પણ અહીં કરી શકો છો। તમે અહીં કેટલા પંખીઓની મૂર્તિઓ અને ડોલ્ફિનની મૂર્તિ પણ જોઈ શકો છો। તમે અહીં જોઈ શકો છો અહીં ફોટા પાડવા માટે પીછાઓ છે જેથી તમે અહીં ઊભી અને સારો એવો ફોટા પાડી શકો છો। તમે અહીં જોઈ શકો છો અહીં એક કિસાન અને એક સ્ત્રી છે જે ભેંસ દોઈ છે તેની મૂર્તિઓ છે તે જોઈ શકો છો। તમે ગાય અને વાછરડાને પણ જોઈ શકો છો। અહીં જોઈ શકો છો એક કિસાન પરિવાર ઊભું છે। અહીં તમે બળદ અને ગાડું પણ જોઈ શકો છો। અહીં એક ઝૂંપડી છે અને એ ઝૂંપડીમાં એક મહિલા ચૂલા ઉપર કંઈક બનાવે છે એ પણ જોઈ શકો છો। આથી મને તો આ જગ્યાએ ફરવાની બહુ જ મજા આવી। અને જો તમારે અહીં દર્શન કરવા કે ફરવા આવવું હોય તો અહીંનું લોકેશન મેં ડિસ્ક્રિપ્શનમાં નાખી દીધું છે। અહીં આજનો વ્લોગ સમાપ્ત કરીએ છીએ અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા।